નમસ્કાર મિત્રો, ધોરણ 12 સંસ્કૃતના લેક્ચરમાં આપનું સ્વાગત છે. ગદ્ય વિભાગ ચર્ચા કરી રહ્યા છીએ અને ગદ્ય વિભાગમાં જે 10 યુનિટ આપેલા છે એમાં સૌથી ટિપિકલ એવા એકાદ યુનિટની ચર્ચામાં આજે આપણે જવું છે અને એ છે આપણો ગદ્ય નંબર 17 આશ્રમ વર્ણનમ. મિત્રો, જે સાહિત્ય અહીંયા આપેલું છે એ સાહિત્ય સમજવું બહુ જ અઘરું છે. પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ. એનું કારણ છે કે જે સાહિત્યકારનો ઉલ્લેખ છે એ કવિ બાણ છે અને કાદંબરી. હવે આ જે કાદંબરી જે એમની કૃતિ છે એને એ ગદ્ય શૈલીમાં છે અને તેનો કાવ્ય પ્રકાર કથા છે. મિત્રો, સાહિત્યમાં કાવ્ય હોઈ શકે કે કથા હોઈ શકે, પણ કાવ્ય પ્રકાર કથા કે જે સમજવી થોડીક અઘરી પડે. અહીં જે પ્રકારનું ગદ્ય વપરાયું છે તે એટલું તો સરસ છે કે એના રસનું પાન કરવા બેઠેલાઓને આહારનો રસ પણ રૂચતો નથી, એવી એક પ્રસિદ્ધિ છે. કાદંબરી રસજ્ઞાનામ આહારો અપી ન રોચતે. બાણ નામનો જે સાહિત્યકાર છે એ શબ્દોનો જે ભંડાર છે એમની પાસે, એ શબ્દો ગજબના છે. ઇન્ટરેસ્ટિંગ છે, સવાલ જ નહીં, અને આપણે એ પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ. આ આપણા પાઠનો પ્રવેશ છે કે શામાંથી લેવામાં આવ્યું. આ કાદંબરી કથાના પ્રારંભિક ભાગને કથામુખ કહે છે. આમાં એક શુક એટલે પોપટના જીવનનો પૂર્વ વૃત્તાંત વર્ણવાયો છે. તેની પૃષ્ઠભૂમિ એવી છે કે રાજા શુદ્રકના દરબારમાં એક કન્યા શુકને લઈને આવે છે. આ શુક પોતાનો પૂર્વ વૃત્તાંત જણાવતા કહે છે તે મુજબ વ્યાધથી બચતો તે એક સરોવર પાસે જઈ ચડે છે. અહીં તે હારિત નામના એક ઋષિકુમારની નજરે પડે છે. ઋષિકુમાર એને બચાવી લે છે અને પોતાની સાથે જાબાલી મુનિના આશ્રમમાં લઈ જાય છે. આટલું જણાવ્યા પછી એ શુક જાબાલી મુનિના આશ્રમનું રાજાની સમક્ષ વર્ણન કરે છે. આ વર્ણનનો કેટલોક અંશ સંપાદિત કરીને અહીં પ્રસ્તુત છે. જાબાલી મુનિના આશ્રમનું વર્ણન છે અને પછી જે સમજાવવામાં આવ્યું છે એ જરા જોજો. આ આશ્રમ વર્ણનમાં પ્રાચીન સમયમાં ઋષિમુનિઓનું આધ્યાત્મિક જીવન અને ગુરુકુળનું સમગ્ર વાતાવરણ કેવું હતું તેનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. એ સાથે તે સમયમાં પ્રચલિત અધ્યયન, અધ્યાપન, ધ્યાન, યોગ, જપ, તપ વગેરેની રીતિનો પણ અહીં નિર્દેશ છે. આ રીતે વાચકને ભોગવિલાસથી દૂર રહીને વિદ્યા ઉપાર્જન અને તપસ્યા દ્વારા આત્મસુખનો આસ્વાદ કરાવનારી પ્રાચીન ઋષિ સંસ્કૃતિનો પરિચય તાદૃશ્ય થાય છે. હવે જે શબ્દો આપેલા છે ને એ શબ્દો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ખૂબ જ મહત્ત્વના છે. જરા જોજો. કાદંબરી, બાણભટ્ટ, એને સમજવાનો પ્રયાસ. આશ્રમનું વર્ણન, જાબાલી મુનિના આશ્રમનું વર્ણન, સંસ્કૃત જે લખવામાં આવેલું છે એ ગજબનું છે. મિત્રો, આપ જોઈ શકો કે પહેલી લાઈન અહીંયા એમણે જુદા જુદા શબ્દો આપેલા છે. અહીંયા એક કોમા આવ્યો, ત્યાર પછી અહીંયા કોમા આવ્યો, અહીંયા કોમા, અહીંયા કોમા, અહીંયા કોમા. આ બધા કોમા છે. ફૂલ પોઈન્ટ છેક અહીંયા આપેલું છે ચોથી લાઈનના અંતે. સીધી વાત છે કે આ બધા જ શબ્દોનું આપણે ટ્રાન્સલેશન સમજવું પડે, ત્યારે ખબર પડે કે અંદર શું આપેલું છે. થીમ આપણને ખબર પડી, બરાબર, કે શુક દ્વારા જાબાલી મુનિના આશ્રમનું વર્ણન. હવે એ આશ્રમ કેવો હતો મિત્રો, ખાસ સમજો. એ આશ્રમ કેવો હતો એના માટેના વિશેષણો આખા પાઠમાં આપેલા છે. કેવા પ્રકારનો આશ્રમ હતો એ બધા શબ્દો આપેલા છે. લાસ્ટ લાઈન જે ખરું ને, અહીંથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. જો અતિ રમણીયમ, આ તે એક વિશેષણ જ છે. અપરમ બ્રહ્મલોકમ ઈવ, ઈવ એટલે ના જેવો, અપર એટલે બીજા બ્રહ્મલોક જેવો. આશ્રમમ, આશ્રમ. અહમ શુક, મેં શુકે અપશ્યમ એટલે જોયો. અત્યંત રમણીય, બીજા બ્રહ્મલોક જેવો આશ્રમ મેં શુકે જોયો. કેવો આશ્રમ, એના માટેના આ બધા જ વિશેષણો છે.
સમજાય છે? થોડોક અંદાજ આવ્યો હશે અંદર શું હોય. ચલો પ્રયાસ કરીએ, જરા જોજો, ઇન્ટરેસ્ટિંગ. 1 2 3 અહીંયા કોમા એટલે કેવો આશ્રમ, એના માટેના વિશેષણો. સંધિ છોડીને પ્રયાસ કરીએ. અનિલ અવનમિત શિખરાભિહિ. અનિલ એટલે પવન, વાયુ. અવનમિત એટલે નીચે નમાવેલા, શિખરાભિહિ શિખર, ટોચ એવો મિનિંગ કરી શકીએ. પવનથી નીચે નમાવેલા શિખરો વાળી. પવનથી નીચે નમાવેલા શિખરો વાળી કે શિખરો વાળો. પણ એ શું છે? પવનથી નીચે શું નમેલું છે? વનલતાભિહિ, વનલતાઓ વડે. પવનથી નીચે નમાવેલા શિખરો વાળી વનલતાઓ વડે પ્રણમ્યમાનમ એવ, પ્રણમ્યમાનમ પ્રણામ કરાતો હોય તેવો. જોયું વિશેષણો? બાણના શબ્દો, કાદંબરીના શબ્દો. વનલતાઓ, કેવી વનલતાઓ? જે પવનથી નીચે નમાવેલા શિખરોવાળી. પુષ્કળ પવન વાતો હોય, એમાં જે વનલતાઓ હોય એને એ કદાચ નીચે નમી જતી હોય, નીચે ઝૂકી જતી હોય, તો બાણે એ પ્રકારની કલ્પના કરી કે જાણે પ્રણામ કરાઈ રહ્યું છે આશ્રમને. એટલા માટે આવા શબ્દનો પ્રયોગ. પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતાઓ વડે પ્રણામ કરાતું હોય તેવું. ક્લિયર શબ્દ? એના પછી પાદપૈહિ, પાદપ એટલે વૃક્ષો, અને વૃક્ષો વડે અભ્યર્ચમાનમ એવ, જાણે અભ્યર્ચના કરાઈ રહી હોય તેવો. અભ્યર્ચના એટલે પૂજા. વૃક્ષો વૃક્ષો વડે પૂજન કરાતું હોય તેવું. અને એ વૃક્ષો પાછા કેવા, એના માટેનું આ વિશેષણ. કુસુમ, કુસુમ એટલે ફૂલો, અને મુક્ત એટલે વેરાયેલા, ફ્રી. હે ને? મુક્ત એટલે વેરાયેલા, અને પાછા જેવા તેવાની, અનવરત, સતત વેરાતા ફૂલોવાળા વૃક્ષો. સતત વેરાતા ફૂલોવાળા વૃક્ષો વડે જાણે પૂજન કરાઈ રહ્યું હોય તેવો. વનલતાઓ વડે પ્રણામ કરાઈ રહ્યું છે, વૃક્ષો વડે પૂજન કરાઈ રહ્યું છે. અને વનલતાઓ કેવી છે અને વૃક્ષો કેવા છે એવું આ બે શબ્દોમાં સમજાવવામાં આવ્યું. ફરી યાદ કરીએ. પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતાઓ, સતત વેરાતા ફૂલોવાળા વૃક્ષો, પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતાઓ વડે પ્રણામ કરાતું હોય તેવું, અને સતત વેરાતા ફૂલોવાળા વૃક્ષો વડે પૂજન કરાઈ રહ્યું હોય તેવું. વૃક્ષો વડે અભ્યર્ચના કરાઈ રહી છે, પૂજન કરાઈ રહ્યું છે, વનલતાઓ વડે પ્રણામ કરાઈ રહ્યા છે. ક્લિયર? આ વનલતાઓ કેવી છે એ અહીંયા આપેલું છે, અને આ વૃક્ષો કેવા છે એ અહીંયા આપેલું છે. સ્પષ્ટ છે ને? સમજાયું? પછી ટ્રાન્સલેશન કરીએ છીએ આપણે, જરા જોજો. અધ્યયનને કારણે મુખર એટલે વાચાળ બનેલા, બટુજન એટલે બાળક, આશ્રમના જે બાળકો હોય તે અધ્યયનના કારણે વાચાળ બનેલા હોય તેવા. બરાબર? તો અધ્યયનના કારણે વાચાળ બનેલા બાળકોવાળો. ઉપચર્યમાણમ અતિથિ વર્ગમ, જ્યાં અતિથિ વર્ગમ એટલે અતિથિઓનો ઉપચર્ય કરવામાં આવી રહ્યો છે. ઉપચર્ય એટલે સત્કાર. જ્યાં અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે તેવો. આબદ્યમાન ધ્યાનમ, કે જ્યાં ધ્યાનને બાંધવામાં આવ્યું છે. ઋષિકુમારો, ઋષિ બાળો એ ધ્યાનમાં સતત રત રહેતા હોય, ધેટ મીન્સ ધ્યાનને બાંધવામાં આવ્યું હોય તેવો, એ પ્રકારની કલ્પના કરવામાં આવી. સાધ્યમાનમ મંત્રમ, જ્યાં મંત્રોની સાધ્યમાનમ સાધના કરવામાં આવી રહી છે તેવો. અભ્યસ્યમાન યોગમ, જ્યાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેવો. ક્ષાલ્યમાન વલ્કલમ, વલ્કલ વસ્ત્રો, ઋષિકુમારોના જે વસ્ત્રો હોય એને વલ્કલ કહેવામાં આવે. ક્ષાલ્યમાનમ એને કે ક્ષાલ્ય એટલે ધોવું, જ્યાં વલ્કલોને ધોવામાં આવી રહ્યા છે તેવો. એના પછી લખ્યું સમિધમ, યજ્ઞમાં હોમ હવન માટેની જે સામગ્રી હોય એને સમિધા કહેવામાં આવે. એના ઉપરથી સમિધમ શબ્દ અહીંયા આવ્યો.
ઉપસંગ ગૃહ્યમાણમ, સમિધાને પહેલાં ગૃહ્યમાણ કરવામાં આવે પછી એનો ઉપસંગ કરવામાં આવે હે ને, એટલે લાવવામાં આવેલા સમિધાઓનો જ્યાં સંગ્રહ કરાઈ રહ્યો છે તેઓ, સતત હોમ હવન યજ્ઞ પૂજન ચાલતું હોય અને એટલા માટે સમિધાઓની જરૂર પડે, બરાબર. જો આશ્રમમાં પહેલાં લાવવામાં આવે પછી એનો સંગ્રહ કરવામાં આવે, તો લાવવામાં આવેલી સમિધાઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે તેવો ગ્રથ્યમાનામ અક્ષમાલામ, અક્ષમાલમ એટલે રુદ્રાક્ષની માળા, એને ગ્રથ્યમાન કરવામાં આવી રહી છે. દેટ મીન્સ ગૂંથવું, જ્યાં રુદ્રાક્ષની માળાઓનું ગૂંથન કરાઈ રહ્યું છે તેવું. અદ્રષ્ટ પૂર્વમ કલિકાલસ્ય, કલિકાલ એટલે કળિયુગ, અદ્રષ્ટ પૂર્વમ એટલે પહેલાં ક્યારેય કળિયુગ જોવા નથી મળ્યો તેવો, અદ્રષ્ટ છે, પહેલાં ક્યારેય કળિયુગ જોવા નથી મળ્યો તેવો. બીજા શબ્દોમાં ક્યારેય કળિયુગની નજર નથી પડી, પહેલાં ક્યારેય કળિયુગની નજર નથી પડી તેવો અપરિચિતમ અનૃતસ્ય, અનૃત એટલે અસત્ય, જુઠ્ઠું, કે જ્યાં અનૃતનો એને અપરિચય છે, એટલે કે જ્યાં જુઠ્ઠું ક્યારેય કશું ચાલતું જ નથી, એને અનૃતસ્ય અપરિચિતમ, અસત્યનો જેને પરિચય નથી તેવો. શ્લિષ્ટ ભાષામાં કેવું હોય તો અસત્યનો જેને પરિચય નથી તેવો અત્યંત રમણીય અપરમ બ્રહ્મલોકમ ઈવ, બીજા બ્રહ્મલોક જેવો આશ્રમ મેં શુકે અપશ્યમ એટલે જોયો. તો આ બધા આશ્રમના વિશેષણો છે મિત્રો. ફરી એકવાર જોઈએ, ધ્યાન આપજો. પહેલી લાઈનમાં 2 શબ્દો ક્લિયર, વનલતાઓ વડે પ્રણામ અને વૃક્ષો વડે પૂજન. કેવી વનલતાઓ? પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતાઓ વડે જાણે પ્રણામ કરાતું હોય તેવો. સતત વેરાતા અનવરત મુક્તમ, સતત વેરાતા ફૂલોવાળા વૃક્ષો વડે જાણે અભ્યર્ચના કરાઈ રહી છે તેવો. અધ્યયનના કારણે મુખર એટલે વાચાળ, અગેઇન અધ્યયનના કારણે વાચાળ બનેલા બાળકોવાળો. જ્યાં અતિથિઓનો ઉપચર્યમાણમ સત્કાર કરવામાં આવી રહ્યો છે તેવો. આબદ્ધ્યમાન ધ્યાનમ, જ્યાં ધ્યાનને બાંધવામાં આવેલું છે તેવો. સાધ્યમાનમ મંત્રમ, જ્યાં મંત્રોની સાધના કરવામાં આવી રહી છે તેવો. અભ્યસમાન યોગમ, જ્યાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેવો. ક્ષાલ્યમાન વલ્કલમ, જ્યાં વલ્કલોને ધોવામાં આવી રહ્યા છે તેવો. ઉપસંગ ગૃહ્યમાણમ સમિધમ, જ્યાં લાવવામાં આવેલી સમિધાઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે તેવો. ગ્રથ્યમાના મક્ષમાલમ, જ્યાં રુદ્રાક્ષની માળાઓનું ગુંથન કરવામાં આવી રહ્યું છે તેવો. કલિકાલસ્ય પૂર્વમ, કલિકાલસ્ય અદ્રષ્ટ, પહેલાં ક્યારેય કળિયુગની નજર નથી પડી તેવો. અપરિચિતમ અનૃતસ્ય, અસત્યનો જેને પરિચય નથી તેવો. અત્યંત રમણીય, બીજા બ્રહ્મલોક જેવો આશ્રમ મેં શુકે જોયો. ક્લિયર? આ બધા વિશેષણો છે કે કેવા પ્રકારનો આશ્રમ શુકે જોયેલો, એ બધા વિશેષણો છે. મિત્રો, બાણના શબ્દો જે એને સરળ ના હોઈ શકે ક્યારેય, આપણે જોયું એ પ્રમાણે, બરાબર, કેટલા બધા વિશેષણો એક જ પંક્તિમાં મૂક્યા છે એમણે. ફૂલ પોઈન્ટ છે કે અહીંયા છે જો, અને આ બધા એડજેક્ટિવ્સ, આ બધા વિશેષણો આશ્રમ માટેના, જાબાલી મુનિનો આશ્રમ કેવો હતો એ સમજાવવાનો પ્રયાસ છે. ફરી એકવાર ટ્રાન્સલેશન જોઈએ. પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતા વડે પ્રણામ કરાઈ રહ્યું છે તેવો. સતત વેરાતા ફૂલોવાળા વૃક્ષો વડે પૂજન કરાઈ રહ્યું છે તેવો. અધ્યયનના કારણે વાચાળ બનેલા બાળકોવાળો. અતિથિનો જ્યાં સત્કાર કરવામાં આવી રહ્યો છે તેવો. જ્યાં ધ્યાનને બાંધવામાં આવેલું છે તેવો. જ્યાં મંત્રોની સાધના કરવામાં આવી રહી છે તેવો. જ્યાં યોગનો અભ્યાસ થઈ રહ્યું છે તેવો. જ્યાં વલ્કલોને ધોવામાં આવી રહ્યા છે તેવો. લાવવામાં આવેલી સમિધાઓનો સંગ્રહ કરવામાં આવેલો છે તેવો. જ્યાં રુદ્રાક્ષની માળાઓનું ગુંથન કરવામાં આવેલું છે તેવો. કળિયુગની પહેલાં ક્યારેય દ્રષ્ટિ નથી પડી, અથવા પહેલાં જ્યાં કળિયુગ જોવા નથી મળ્યો તેવો. અસત્યનો જેને પરિચય નથી તેવો. અત્યંત રમણીય, બીજા બ્રહ્મલોક જેવો એક આશ્રમ મેં, અહમ શુકઃ, મેં શુકે અપશ્યમ એટલે જોયો.
મિત્રો સમજાય છે? મિત્રો આશા રાખું આનું ટ્રાન્સલેશન તમને આવડ્યું હશે, તમને એમાં ખબર પડી હશે. મિત્રો 17 નંબરનો પાઠ આશ્રમનું વર્ણન, ધોરણ 12, કાદંબરી એનો સંદર્ભ છે, સાહિત્યકાર બાણ છે. હાલ આ લેક્ચરમાં આટલે સુધી આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું આને રિવાઇઝ કરીને એ પાઠની અંદર આગળ જવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.